હવે આપણે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કેવી રીતે થાય છે તેના વિશે અભ્યાસ કરીશું. મૃદાવરણ અનેક ભૂતકતીમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટ કહે છે. હવે તમે મૃદાવરણ કોને કહેશો? તો આપણે જે જગ્યા ઉપર રહીએ છીએ તે ભૂમિ વિસ્તાર એટલે કે જમીનનો જે પણ વિસ્તાર રહે એને આપણે મૃદાવરણ તરીકે ઓળખીશું. મૃદાનો સામાન્ય અર્થ થાય છે મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. ટૂંકમાં માટીનું બનેલું જે પડ રહે તેને આપણે શું કહીશું? મૃદાવરણ તરીકે ઓળખીશું. અને તે દરેકે દરેક જમીન છે તે અલગ અલગ ભૂતકતીઓની અંદર વિભાજિત છે. એટલે કે પ્લેટો છે એની બનેલી છે. તમે એ જાણીને નવાઈ પામશો કે ભૂતકતીઓ પ્લેટો જે રહી તે અલગ અલગ દિશામાં ફરતી રહે છે. આ જે ભૂતકતીઓ રહી પ્લેટો રહી એ અલગ અલગ દિશાની અંદર શું થાય છે? તો ધીમે ધીમે ફરતી રહે છે. એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીંગળેલા મેગ્મામાં થતી ગતિના કારણે આમ બને છે. જે પણ પ્લેટો રહી એ પ્લેટો ફરે છે એનું કારણ શું? તો એનું એ કારણ છે કે જે પણ મેગ્મા રહ્યો કે આપણે આગળ જોયું હતું પૃથ્વીના નીચેના ભાગની અંદર તે રહેલો છે અને એની ગતિની અંદર ફેરફાર થાય છે, તેના લીધે આવું બને છે. પૃથ્વીની અંદર પીગળેલ મેગ્મા એક વર્તુળ રૂપે ફરતો રહે છે. જે પણ મેગ્મા રહે એ પણ શું થાય છે? તો ધીમે ધીમે જમીનની અંદર એટલે કે પૃથ્વીના જે પેટાળના ભાગની અંદર તે પણ ફરતો રહે છે. પ્લેટની ગતિના કારણે પૃથ્વી સપાટી પર પરિવર્તન થાય છે. જે પણ પ્લેટો રહે એ પ્લેટોના કારણે પૃથ્વી જે રહે એની ઉપર આપણને ફેરફાર જોવા મળે છે. પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે અને જેના કારણે આ ગતિઓ જે રહે તે પેદા થાય છે. જે બળ પૃથ્વીના આંતરિક ભાગની અંદર નિર્માણ પામે છે જેને આંતરિક બળ કહે છે, અને જે બળ પૃથ્વી સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ કહે છે. એટલે કે પૃથ્વીના અંદરના ભાગની અંદર જે બળ ઉત્પન્ન થશે તેને આપણે શું કહીશું? આંતરિક બળ તરીકે ઓળખીશું. અને પૃથ્વી સપાટી ઉપર જે બળ ઉત્પન્ન થશે એને આપણે શું કહીશું? તો બાહ્ય બળ તરીકે ઓળખીશું. આંતરિક બળ જે રહે તે ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે તો ક્યારેક ધીમી ગતિ પેદા કરે છે. ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. હવે જોઈએ એમાં જ્વાળામુખી આપણે કોને કહીશું? તો પૃથ્વીનું જે પણ ભૂકવચ રહે તેની ઉપર એક નાનું છિદ્ર હોય છે અને જેમાં થઈને પૃથ્વીના નીચેનો મેગ્મા છે ને તે મેગ્મા ધીમે ધીમે શું થાય છે? તો ક્યારેક બહાર આવે છે અથવા તો ધડાકા સાથે શું થાય છે? બહાર આવે છે, જેને આપણે શું કહીશું? જ્વાળામુખી તરીકે ઓળખીશું. બીજું, આ જ પ્રમાણે મૃદાવરણીય ભૂતકતી એટલે કે જે પણ પ્લેટો રહી તેની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર શું થશે? કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની આજુબાજુ કરે છે, જેને આપણે ભૂકંપ તરીકે ઓળખીશું. એટલે કે પૃથ્વી સપાટી ઉપર ગતિથી કંપન થાય છે કે પછી ધ્રુજી ઉઠે છે તેને આપણે શું કહીશું? તો ભૂકંપ તરીકે ઓળખીશું. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી ભૂકંપ
ની શરૂઆત થાય છે તેને આપણે ઉદ્ગમ કેન્દ્ર તરીકે ઓળખીશું. જ્યાંથી ભૂકંપ આવે છે એ ભાગને આપણે શું કહીશું? ઉદ્ગમ કેન્દ્ર તરીકે ઓળખીશું. તો આ જે ઉદ્ગમ કેન્દ્ર રહ્યું તે જમીનના નીચેના ભાગની અંદર હોય છે. જ્યારે કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રથી બહારની તરફ એના તરંગો રે તે શું કરે છે? તો ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. અને ભૂકંપની સૌથી વધુ જો અસર થતી હોય તો સૌથી વધુ અસર ક્યાં થાય છે? તો અધિકેન્દ્ર જે રહે ત્યાં સૌથી વધારે અસર થાય છે. પરંતુ એ અધિકેન્દ્રથી આપણે જેમ જેમ દૂર જઈએ તેમ એની તીવ્રતામાં શું થાય છે? તો ઘટાડો નોંધાય છે. અને ભૂકંપની જે પણ તીવ્રતા રહી એને ભૂકંપ આલેખક યંત્ર દ્વારા એને આપણે માપી શકીએ છીએ અને તેની ગતિ કેટલી છે તે નક્કી કરી શકીએ છીએ. ઉપરાંત ભૂકંપની આગાહી છે તે સંભવ નથી, એટલે કે ભૂકંપની આગાહી કરી શકાતી નથી. પરંતુ જો આપણને પહેલેથી જ એનો ખ્યાલ આવી જાય તો તેની જે અસર રહી એ અસરને આપણે શું કરી શકીએ છીએ? તો ધીમી કરી શકીએ છીએ, એટલે કે ઘટાડી શકીએ છીએ. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે. ભૂકંપ આવવાનો હોય એના પહેલા જ આપણને કેટલીક ચેતવણી મળી જાય છે. જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, પ્રાણીઓ છે એમનું વર્તન શું થાય છે? બદલાય છે. ત્યારબાદ તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, માછલીઓ જે રહી એ ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવા લાગે છે. સરીસૃપોનું પૃથ્વી સપાટી પર આવવું, જે પણ પેટે ચાલનારા પ્રાણીઓ રહે એ ક્યાં આવશે? તો જમીન ઉપર આવી જશે. એટલે કે પ્રાણીઓની અંદર જે પણ ફેરફારો થવા લાગે છે એના કારણે આપણે અનુમાન કરી શકીએ કે કઈ આકસ્મિક પરિસ્થિતિ બનવાની છે. મુખ્ય ભૂમિ સ્વરૂપો જે રહ્યા તેના વિશે અભ્યાસ કરીએ. ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂસપાટી સતત બદલાતી રહે છે. જે પણ જમીનની સપાટી રહી એ ત્રણ કારણે બદલાતી રહે છે. એક તો ધોવાણના કારણે, બીજું પરિવહનના કારણે અને ત્રીજું નિક્ષેપણના કારણે. તો ધોવાણ એટલે શું, પરિવહન એટલે શું અને નિક્ષેપણ એટલે શું, એના વિશે આપણે માહિતી મેળવીએ. પહેલા આપણે જોઈએ તો ધોવાણ. જમીન પર જે માટી રહી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી જાય છે એને આપણે ધોવાણ તરીકે ઓળખીશું. બીજું ઘસારો. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી કે ઘસારણની ક્રિયા થાય છે. ભૂમિ સપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ તરીકે ઓળખીશું. ત્યાર પછી જોઈએ પરિવહન આપણે કોને કહીશું? પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે તેને પરિવહન કહે છે. અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે. એ પદાર્થોને શું કરે છે? કોઈક એક જગ્યાએ ભેગા કરે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વી સપાટી પર વિવિધ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. આ જે પ્રક્રિયા રહી ઘસારણની
એનાથી શું થશે તો જમીનના જે પણ સ્વરૂપો રહે એમાં બદલાવ લાવે છે. હવે આપણે જોઈએ નદીનું કાર્ય. નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. નદીનું પાણી જે એનાથી શું થશે તો જમીનનું ઘસારણ થશે. જળપ્રપાત કે જળધોધ આપણે કોને કહીશું? જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવ વાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે. જે તમે બાજુના ચિત્રની અંદર જોઈ શકો છો. કોઈ ઊંચાણવાળી જગ્યા રહી એની ઉપરથી પાણી છીરે એ નીચાણવાળા વિસ્તારની અંદર પડશે તો એને આપણે શું કહીશું? જળધોધ કે જળપ્રપાત તરીકે ઓળખીશું. જ્યારે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહે છે કે જે તમે બાજુના ચિત્રની અંદર જોઈ શકો છો. ત્યારબાદ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે. જે આ સર્પાકાર માર્ગ રહ્યો નદીનો એની અંદર ઘસારણ અને નિક્ષેપણ શરૂ થઈ જાય છે જે બાજુમાં તમે જોઈ શકો છો. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતા લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે. જે બાજુની અંદર આકૃતિ તમે જુઓ છો તેની અંદર જે સર્પાકાર વળાંક હતો એ હવે કેવો દેખવા મળે છે તો ઘોડાની નાળ જે હોય એ પ્રમાણે આકાર તમે જોઈ શકો છો. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. આપણે જોઈશું કે જે પણ સર્પાકાર વળાંક રહ્યો એની અંદર વચ્ચેથી જો પૂર આવે તો નદી એનો માર્ગ કરી દે છે અને ત્યાંથી તે કપાઈ જાય છે. નદીના છોડેલા નળાકાર ભાગમાં પાણી રહી જાય છે તેને નાળાકાર સરોવર કહે છે. જે તમે બાજુના ચિત્રની અંદર જોઈ શકો છો કે જે ભાગની અંદર પાણી રહી ગયેલું છે એ ભાગ જે બનશે તેને આપણે શું કહીશું તો નાળાકાર સરોવર તરીકે ઓળખીશું. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે. પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેને પૂરના મેદાનો કહે છે. એ પણ ચિત્ર તમે બાજુમાં જોઈ શકો છો કે જે જગ્યાએ વધારે કાંપ ભેગો થયો હોય અને સાથે સાથે અન્ય પદાર્થો પણ એ લાવે છે અને એના કારણે જે પણ મેદાન બને છે તેને આપણે શું કહીશું તો પૂરના મેદાનો તરીકે ઓળખીશું. તેનાથી સમતલ ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થાય છે અને એનાથી ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થશે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. આ જે કાંપ રહ્યા એ બંને બાજુએ જ્યારે લાંબા અને ઓછી ઊંચાઈના ઢગલાઓ તૈયાર થશે એને આપણે શું કહીશું તો કુદરતી તટબંધ તરીકે એને ઓળખીશું. સમુદ્ર સુધી પહોંચતો સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે.
જેને શાખા કે પ્રશાખા કહેવામાં આવે છે. જે એક નદી હતી તે હવે ધીમે ધીમે આગળ જશે તો એની નદીઓની સાથે બીજી કેટલીક અન્ય નદીઓ પણ મળશે અને એ નદીઓની અંદર એનો પ્રવાહ શું થઈ જશે તો વિભાજન પામશે. તેને આપણે શું કહીશું તો શાખા કે પ્રશાખા તરીકે ઓળખીશું. અહીંયા નદીની ગતિ જે રહી તે ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલ કામ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપ પણ કરવા લાગે છે. નદી જે પણ રહી તે પોતાની સાથે જે પણ વસ્તુઓ લાવેલી છે તેનું એ શું કરશે તો એ જગ્યાએ ઠાલવશે એટલે કે નિક્ષેપણ કરશે. દરેક શાખા કે પ્રશાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. દરેકે દરેક જે પણ નદીઓની શાખાઓ રહી કે પ્રશાખાઓ રહી એ પોતાના અલગ અલગ મુખનું નિર્માણ કરશે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થાય છે, જે તમે બાજુની અંદર આપેલી આકૃતિમાં જોઈ શકો છો. જે પ્રમાણે આપણે જોઈએ તો ભારતની અંદર ગંગા નદી જે રહી એ વહેવાની શરૂઆત થાય છે, ત્યાર પછી તેને વચ્ચે યમુના નદી મળે છે અને ત્યારબાદ આગળ જતા બીજી કેટલીક અન્ય નદીઓ પણ સાથે સાથે એને મળે છે અને અંતે બંગાળની ખાડીની આગળ કે જે હાલ સુંદરવનના જંગલો રહ્યા ત્યાં ઘણી બધી નદીઓ છે રહી તેનો પ્રવાહ ત્યાં ભેગો થાય છે અને એ જગ્યાએ મુખ ત્રિકોણ એટલે કે ડેલ્ટાનું નિર્માણ થયેલું છે. સમુદ્ર મોજાનું કાર્ય. સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા જે રહ્યા એનાથી પણ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. જોઈએ તે કેવા પ્રકારના ભૂમિ સ્વરૂપો બનાવે છે અને કઈ રીતે. સમુદ્રના મોજા સતત ખડકો એટલે કે પથ્થરો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. સમુદ્રની અંદર સતત શું થશે તો મોજા જે રહ્યા એ મોજા આવવાના કારણે મોટી શિલાઓ કે પછી પથ્થરો હશે તો એની સાથે શું થાય છે તો ટકરાય છે અને એના કારણે ત્યાં પથ્થરોની અંદર તિરાડો બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. જે પણ મોજાઓ ખડકોને ટકરાય છે એના કારણે સમય જતો તે ક્યાં બનશે તો મોટા અને પહોળા બની જાય છે. તેને સમુદ્રી ગુફા તરીકે ઓળખવામાં આવે છે અને તેને આપણે શું કહીશું તો સમુદ્રી ગુફા કહીશું. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે. આ જે ગુફાઓ રહી એ વારંવાર મોજાઓના ટકરાવાના કારણે ઉપરનો ભાગ જ માત્ર શું થશે તો રહે છે, જેનાથી તટીય એટલે કે મહેરાબ કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહે છે. જે મોજા રહ્યા એનું ઘસારણ સતત ખડકો સાથે થતું રહે છે અને એ જે ઉપરનો ભાગ રહ્યો એને પણ શું કરશે તોડી નાખશે અને માત્ર બંને બાજુ શું રહેશે તો દિવાલો જ રહેશે. દિવાલ જેવા આ ભૂ સ્વરૂપને સ્ટ્રેક કહે છે. જે પણ દિવાલ જેવો રૂપ દેખાય છે એને આપણે શું કહીશું તો સ્ટ્રેક કહીશું. સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે, કે જે ઊંચા અને ઉપરની તરફ હશે તેને આપણે શું કહીશું સમુદ્ર કમાન તરીકે ઓળખીશું. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્ર પુલ્લિનનું નિર્માણ કરે છે. આ સમુદ્રના મોજા જે રહ્યા એ પણ કિનારા ઉપર શું કરશે
નિક્ષેપણ જમા કરશે એટલે કે ભેગો કરશે અને એના દ્વારા સમુદ્ર પુલિનનું નિર્માણ થાય છે. હિમનદીનું કાર્ય. હિમનદી જે રહી તે હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રમાં બરફની નદીઓ બને છે. હિમનદી જે રહી એ શેની બનેલી હોય છે? તો પાણી જે રહ્યું એના ઉપર ઠંડી વધારે પડવાથી તે કેવી રીતે બનશે? થીજી જશે અને એના કારણે જે ઊંચા પર્વતીય વિસ્તારો રહ્યા ત્યાં આપણને બરફની નદીઓ જોવા મળશે. હિમનદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે. આ હિમનદીઓની નીચેના જે પણ નક્કર ખડકો રહ્યા એનાથી શેનું નિર્માણ થશે? ગોળાશ્મ માટીનું અને પથ્થરોનું ઘસારણ થશે. ત્યારે ગોળાશ્મી જમીન ઉપર દ્રશ્ય એનું ઊભું થાય છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવરનું નિર્માણ થાય છે. કેટલીક વખત પર્વતીય વિસ્તારો જે રહ્યા એ જગ્યાએ પણ આપણે સરોવરો જોઈ શકીએ છીએ. હિમનદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. પવનનું કાર્ય. રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી ઘસે છે. જે પવન રહ્યો એનું જોર નીચેના ભાગે વધારે હોય છે, જ્યારે ઉપરના ભાગે તે કેવું હોય છે? તો ઓછું હોય છે. આથી આવા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે અને એના કારણે નીચેનો ભાગ જે રહ્યો તે કેવો હશે? તો સાંકડો હશે, જ્યારે ઉપરનો ભાગ જે રહ્યો એ મોટો રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે અને એના કારણે રણ વિસ્તારની અંદર જમીન પર છત્રી હોય એવો આકાર આપણને જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે. ભૂછત્ર ખડક જે રહ્યો એ પથ્થરની અંદરથી બનેલો છે, એક ભૂમિ સ્વરૂપ છે અને એના કારણે એને ભૂછત્ર કહેવામાં આવશે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે. તેને ડોવા કહેવામાં આવે છે કે આપણે એને શું કહીએ છીએ? તો રેતીના ડોવા તરીકે ઓળખીએ છીએ, જે તમે બાજુના ચિત્રની અંદર જોઈ શકો છો. જ્યારે રાજસ્થાનના રણની અંદર આ પ્રકારના ડોવા આપણને જોવા મળે છે, તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોએસ કહે છે. આ માટી જે રહી એ જ્યારે મોટા એવા વિસ્તારની અંદર એ પથરાઈ જાય છે તો એને શું કહેવામાં આવશે? લોએસ તરીકે ઓળખવામાં આવે છે. ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે. ચીન જે રહ્યું કે જે આપણો પાડોશી દેશ છે એની અંદર આવા પ્રકારના લોએસ જે રહ્યા તે આપણને જોવા મળશે. અહીંયા આપણું પ્રકરણ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો પૂર્ણ થાય છે.